જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં જશો. આજ મારા એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવા છે દેશી સ્ટાઇલમાં ખાટિયા ઢોકળા. તો આથો તો નાખી દીધો કેમ કે સવારમાં અમારી પાસે એવો ટાઈમ નહોતો, મતલબમાં કે હું તમને પૂરી રેસીપી આપજો, પણ હવેથી પ્રોસેસ કરીને એ બધી હું તમને મારા બ્લોગમાં રેસીપી આપીશ. તો આપણે જઈએ, આથો નાખી દીધો છે. આથો નાખી દીધો. હવે આ ઢાંકણું આપણે ખોલવાનું છે. ખેંચ એ ખેંચ ખોલશે ખોલશે કે નથી ખુલતું. આ કેટલો હાથ આવી ગયો છે. ઢાંકણું તો કોઈ ખુલવું જોઈએ ઢાંકણું તો ખોલ. ખેંચ તો કરા તું બે સારી કોરથી ખેંચે મને એમ લાગે કે જો આમ ખેંચીને ડબ ઢાંકણું આવું શું પડદે પડી ન જાય ને કરે ઢોકળાના હાથમાં વેરાઈ જાય. લે રેવા દે તું રેવા દે નહીં ખુલે આ તો બહુ આવી ગયો ઢોકળાનો. અહીં હવે તમે ખોલી દે ને. અચ્છા લાય નહીં લાય ખોલતા જો મેં મિત્રો છે ને આપણે ટ્રાય કરીએ છીએ અલ્પા ઢાંકણું આ તો બહુ આવી ગયો છે. કરો છો આ તો લોકલ ઢાંકણું શું છે આમાં અનબન દાદા આવે છે, કામ નથી લાગે. કેમ આને કહેતું ઓલો આમ જા, ઓલો દસ્તો લ્યો, દસ્તો. દોસ્તો ને આ સમસો મેં તો કૂલી ગયો. એવું નહોતું, એમાં છે ને જો હાથ આવ્યો છે ને એટલે હવા ભરાણી હતી. જો સમસો નીચે મેં તો કૂલી ગયો. જો આમ જો આમાં પ્રેશર જો પાણીનું. આપણે એટલું બધું બળ કર્યું ને તો ન ખુલ્યું બરો. સમસો નીચે તલે આમ મેળન ધડ દીધા નીકળી ગયો. હા મને આમ જોવા જ જો આપણે હાથો નાખ્યો છે ને એ હું તમને બતાવું. જો આ આપણો હાથો હે આ તો મલાઈ મઠા જેવું થઈ ગયું. લિક્વિડ મઠા જેવું. આ લિક્વિડ મઠા એવું થઈ ગયું છે. આ વખતે મેં ઓલું નથી કર્યું. તો આમાં હાંડવાય બની શકે હા અને ઢોકળાય બની શકે. હાંડવો ઢોકળા ઇડલી ન થાય. ના ઇડલીનું તે અલગ ચોખામાં હોય ને? હા અડદમાં. એટલે આ અડદની ઈ જ છે ચોખોન. જો આ રીતના આપણો આવી ગયો છે હાથો. હવે આગળ પ્રોસેસ થાય એ બધી હું તમને મારા બ્લોગમાં બતાવી. તો સને તું આ ઢાંકણું આપણે બંધ ન કરતી હો. તો શું કરું? હું બંધ ખોલી દીધો તને, બરાબર? બંધ તો આ માથે ખાલી મૂકી દે ઢાંકીને બહુ ઢીકો મારી પ્રેશર ન કરતો. તો જો આપણે ઢોકળાનું બેટર અહીં તૈયાર થઈ ગયું છે. જો આપણો બેટર એકદમ આવી ગયું છે હાથો. અને મિક્સ કરી નાખીશું. પછી આમાં નાખી દઈશું હળદર, સ્વાદ મુજબ નિમક, લીલું મરચું, આદુ, પાલક, મેથી અને કોથમીર એટલી વસ્તુ લીધી છે આપણે. તો આને પહેલાં વોશ કરી લઈશું. ક્યાંથી છો તમે? અમે સુરતથી લાઈવ છીએ ભાઈ. સાથે બ્લોગ પણ ચાલુ છે, સાથે લાઈવ પણ ચાલુ છે અને લાઈવ ઢોકળા પણ સાથે ચાલુ છે. ત્રણ વસ્તુ ગુજરાતીમાં ભેગી લખજો અને આવો ઢોકળા ખાવા લાઈવ. થઈ છે. જોજો આ ફેસબુકમાં લાઈવ ચાલુ છે. ચમચી ખાંડ નાખી દઈશું. બેટર થોડુંક ખોટું બની ગયું હોય તો ગળપણ સાથે. ક્યાં રહ્યો છો? સુરતમાં. અમે કામરેજ રહીએ છીએ ભાઈ. હવે આ બેટરને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. આમાં પાણી છે કે હા ચાલો આપણું બેટર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ડાયરેક્ટ ન હાલે, ના બધું મિક્સ ના કરે ને. મિક્સ ન કરે એમ. આનું શું ઢોકળા જ બનાવવાના છે ને બધાને તો ઠીક. ગુડ મોર્નિંગ હેલો ફ્રેન્ડ્સ. અત્યારે ગુડ મોર્નિંગ. સીતાભાઈ સરસ. જો ચાલો સાજીના ફૂલ આવે ને એ થોડાક નાખી દેવાના. બે ડીશમાં થાય ને એટલા સાજીના ફૂલથી શું આમ થાય? ઢોકળા પોચા બને. પોછા બને એવું ચાલો છે. લાઈવમાં ઢોકળા ખાવા.
અને આ બધું વેજીટેબલ્સ છે ને એ નાખી દેવાનું. તે અલગ લઈને ભેળવવાનું એમ ને, એટલે ડીશમાં તમે માપ ફૂજી જાય એમ. હા, બરાબર. અને સાજીના ફૂલ હોય ને એની આ છટકાવ પાણીનું નાખવાનું. સરસ. હવે આ બેટર હોય ને હમ. હાથથી મિક્સ કરી નાખવાનું. બરાબર છે. એટલે બરોબર મિક્સ થઈ જાય આમ જો ફૂલી ના આવે મિક્સિંગ બાય. બરાબર એવું છે. શું બનાવો છો? લાઈવ ઢોકળા બનાવીએ છે. ચાલો આવો જમવા. અમારે સાથે યુટ્યુબ ઓલા ફેસબુકમાં પણ લાઈવ છે, ત્યાં પણ કોમેન્ટ વાંચી આવી પડે છે. કેમ રેડી છે? હજી ઘટે છે. ગુડ, થેન્ક યુ બ્રો. કોનામાં ઓછું છે? મારામાં નહીં. એટલે આમાં ઓછું છે એમ ને, તારામાં નથી એવું? હે વધારે ન પડી જાય? અમે દરરોજ બનાવીએ. ઢોકળા થોડા દરરોજ બનાવતા હોય. ચાલો આ રીતના મિક્સ કરી બેટર બનાવી લીધું છે. હવે આપણે પ્લેટ મૂકીશું. પ્લેટમાં કઈ લગાવ? ભાઈ વાળા વેલકમ. જો આપણે પ્લેટ લઈ લીધી છે. તેલ નાખી દઈશું. ચારે બાજુ લગાવી દઈશું તેલ. સરસ સરસ. એટલું બધું તેલ લગાવવાનું હોય? એટલું બધું એટલે પાણી ભેગું થાય ને એવું એટલે છે. શિયાળાનું જામી જાય. આ બેટર નાખવાનું. ડીશ પ્રમાણે અંદર મસાલો નાખવાનો એમ ને? હા જો તમારું બને છે. ચાલો કોમેન્ટ ચાલુ રાખો અશ્વિનભાઈ. લાઈક કરતા જજો સાથે. તો આ કયા ઢોકળા બનવાના છે આજે? હે? કયા ઢોકળા બનવાના છે? ખાટિયા વેજીટેબલ્સ. ખાટિયા વેજીટેબલ ઢોકળા. ચાલો હવે ડીશ તૈયાર થઈ ગઈ છે. એની ઉપર થોડું એવું મરચું પાવડર નાખી દઈશ. સરસ. બહુ વધારે ભાઈને શીખવાડો છો ને મેડમ? ના ભાઈ ના, શીખવાડતા નથી. બ્લોગ ચાલુ છે અમારો. વિરેશભાઈ પાણી પણ ઉકળી ગયું છે. જો પડી ગયું ને. ચાલો આપણે પ્લેટ મૂકી દઈશું. આ પ્લેટ છે ને 15 મિનિટ સડવા દેવાની. એટલે એક જ પ્લેટ મૂકો ને? ડબલ? એક જ મૂકવાની છે. માથે કઈ ભાર મૂકવાનો? હા ઢોકળા એમ ભાર નું તો એ ઓલા દેશી આવતા ને એમાં ભાર મૂકતા. એવું હતું. માથે શું કહેવાય આપણે કાળા પાણા મૂકતા. 15 મિનિટ પ્લેટ ચડી ગઈ છે તો આપણે ચેક કરી લઈએ કઈ રીતના બન્યા છે. આ રીતના ચપ્પુ નાખી અને ચેક કરી લેવાના. જો ચપ્પુમાં ચોટતું હોય તો કાસું હોય છે અને ન ચોટતું હોય તો પાકી જાય છે. તો આપણે પેલી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે બહાર કાઢી લઈશું. વાહ ને ગરમ છે. ચાલો લાઈમાં ઢોકળા ખાવા. આ બાજુ તો રાખો, તમે બતાવો તો ખરા. તમે ન્યાજ બતાવી ગરમ છે. ચાલો લાઈમાં ઢોકળા. પછી ઢોકળાની પ્લેટ કાઢીને થોડીક વાર ઠંડી થાય ને એ પછી થોડું તેલ લગાવી દેવાનું. તેલ બ્રશ થઈ ગયું. જય મુરલીધર ભાઈ. પછી આ બ્રશ હોય ને તેલ લગાવવાનું. એનાથી આમ પાથરી દેવાનું. ચાલો લાઈવમાં ઢોકળા ખાવા. આ રીતના ચમકી જાય આપણું. આ અમારું લાઈવ ચાલુ છે. મારી દેવાનું ચપ્પુ. આ રીતના પાડી દેવાનું. તું તારે મોટી મોટી ઢેપલી પાડી. મોટી મોટી જ છે. પછી હું ગુજરાતી એક રીત બતાવું તમને. કેમ? એમાં ગુજરાતી રીતનું? આમાં રીત
એમાં શું રીત આવે પછી છે ને આ રીતના ડીશ અને ઊંધી વાળ દેવાની આને છે ને આમ પેલા આ રીતના છે ને ડીશ આમ ઊંધી વાળે બે ડબ્બા મારો તો ડીશ આવે બહાર. તો અહીંયા અમારે ચેલુભાઈ અને દેવીડભાઈ બંને ભાઈ જમવા બેસી ગયા છે ઢોકળા. તો બટા ઢોકળા કેવાક બન્યા છે? મસ્તીના બન્યા છે. છેલ્લું મસ્તીના બન્યા છે. હા, તને બહુ ભાવે છે ઢોકળા? સરસ સરસ. તો પપ્પાને ખાવા નહીં બોલાવો? હાલો પપ્પા જમવા એમ. હાલો તમે જમી લો બેટા. તો આપણે ચો હા તું તમે જમો હો. લાવો લાવો લાવો. તો એમ કે હાલો બધી યુટ્યુબ ફેમિલી જમવા હાલો કે હાલો બધા ઢોકળા ખાવા કે હા. તો મિત્રો આપણે સરસ મજાના ઢોકળા બની ગયા છે અને હવે બેસી જાય છે જમવા. વાગી ગયા છે 8:45 જેવું થઈ ગયું છે. સાંજનો ટાઈમ બહુ ઘણો વહી ગયો છે. તો આપણે બેસી જઈએ જમવા. બધું તૈયાર થઈ ગયું છે. આ સાઈડ અલ્પા મેડમ પણ જમવા બેસી ગયા છે. છાશ ઢોકળા મસ્ત મજાની તેલ ચટણી બનાવી બેસી ગયા છે. છાશનો ગ્લાસ ભરી. ચાલો બધા ઢોકળા ખાવા. હવે ભૂખ લાગી છે તો જમી લઈ. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.